106 ગામો સાવધાન। હવે મહીસાગર નદી ઉફાન પર તો કડાણા ડેમના 21 ગેટ ખોલાયા। જી હા મિત્રો, મહીસાગર કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જ્યારે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ડેમના 21 ગેટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડી દેવામાં આવ્યું છે। સતત પાણીની આવકને પગલે મહીસાગર નદી બે કાંઠે જોવા મળી રહી છે, જ્યારે મહીસાગર નદી કાંઠાને 106 થી પણ વધુ ગામોને સાવધાન રહેવા સૂચના પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે। રાત્રિ દરમિયાન 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે હાલમાં 2.50 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે મહીસાગર નદી કાંઠાને 106 થી પણ વધુ ગામોને સાવધાન રહેવા સૂચના આપી દેવામાં આવી છે। જ્યારે ડુબક પુલની બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલમાં પણ ઉપરવાસમાંથી કડાણા ડેમમાં સતત પાણીની આવકના પગલે તંત્રએ મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે। કડાણા ડેમનું રૂલ લેવલ 417 ફૂટ 5 ઇંચ પહોંચ્યું છે। પાણીની ભારે આવક બાદ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેને પગલે ખેડા વડોદરાને જોડતો ગળતેશ્વર ડેસર બ્રિજ બંધ કરાયો છે। પાણીની આવક વધતા સાવચેતીના ભાગરૂપે બ્રિજ બંધ કરાયો છે। સાથે જ તલાટીઓ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહીસાગર નદીમાં વણાકબોરી વિયરમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હોવાની અત્યારે હાલમાં મોટી ખબર સામે આવી રહી છે। વધુ સમાચારો માટે ચેનલ સાથે જોડાયેલા મળીશું નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।